દોસ્તો તો હર હર મહાદેવ. ઓલરેડી આપણે આવી ગયા છીએ નાગદરા એક એસી ફિટિંગ કરવા માટે આવ્યા છીએ. તો એક સરસ મજાનો નાનો અમથો આશ્રમ છે, તો તમને ત્યાંના ભગવાનના પણ દર્શન કરાવી દો, પછી આપણે એસી ફિટિંગનું કામ કરીએ શરૂ. જો દોસ્તો, તો આ છે આશ્રમ. આ રીતનું બધું બાંધકામ છે અને આપણે હવે હનુમાનજી મહારાજના દર્શન કરીએ. તો આ છે ધૂણો કહેવાય તે, અને સંત શ્રી શિરોમણી ગીગારામ બાપુ શરણા પાદુકા. તો આપણે શરણ કરીએ, નમસ્કાર. ને ચાલો ત્યારે જો અહીંયા રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી તેની પ્રતિમા છે. અને આ રીતનું જોવો છે બધું. ભગવાન બિરાજમાન છે અને હનુમાનજી મહારાજ છે. જય શ્રી રામ. હાલો દોસ્તો, તો તમારે મજા આવી છે અને મન ખુશ થઈ ગયું છે હનુમાનજી મહારાજના દર્શન કરવાની. અને હવે આપણે ઓલરેડી એસી ફિટિંગનું કામ કરીએ શરૂ. તો વિડીયોમાં બને રહેજો, કારણ કે વિડીયોમાં તમને ઘણી માહિતી મળશે નાની મોટી, કે એસી શું કામ ફાટે છે, ગેસ તેનો લીકેજ કેમ થઈ જાય છે, એવી ઝીણી નાની મોટી તમને માહિતી મળશે. તો તમે એસી વાપરતા હશો તો તમારે ફાયદો થાય. તો એકદમ 5 મિનિટનો વિડીયો બનતો હોય છે, તો 6 મિનિટનો નહીં કરું હું. તો પૂરો વિડીયો નિહાળજો, અને વિડીયો પસંદ આવે અને તમને કાંઈ સારી માહિતી મળે તો વિડીયોને લાઇક કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો આપણે એસી જોઈએ અને ક્યાં ફિટ કરવાનું તે પણ તમને બતાવી દઉં. હાલો દોસ્તો, તો આ છે એસીનું આઉટડોર. તે કેરિયર કંપનીનું છે, અને જો સિમ્બોલ આપેલો છે R32 નંબર ગેસ છે આની અંદર. અને તમને એમાં પણ માહિતી આપી દો, જો કંપનીએ કાંઈ માહિતી એમાં બતાવેલી હોય તો. સોરી દોસ્તો, આમાં કોઈ કંપનીએ માહિતી આપી નથી. જો આ રીતની માહિતી આપેલી છે તમારા, નહીં આમાં પણ નથી. કાંઈ વાંધો નહીં, આગળ તમને સમજાવી છે એવી છે કે 32 નંબર એટલે શું કહેવાય તે. આની અંદર કાંઈ માહિતી આપેલી હોય તો તમને બતાવી દો. આ છે એનું ઇન્ડોર. તો કાંઈ વાંધો નહીં, આપણે અત્યારે શરૂઆત કરીએ. આગળ જે કાંઈ તમને માહિતી સારી મળશે ને તો તમને હું બતાવીશ. તો ચાલો, આ પહેલાં આઉટડોર આ જગ્યાએ ફિટિંગ કરવાની કરીએ શરૂઆત. દોસ્તો, તો ફાઇનલી આપણે ઇન્ડોર લગાવી દીધું છે, અને થોડીક વારમાં જઈએ આઉટડોર લગાડવા, અને એને વેક્યુમ કરીને મસ્ત રીતે ગેસ છોડીએ, અને પછી કુલિંગ કરેલું વસ્તુ તમને બતાવી દઉં. એકદમ ઠંડો પવન આપણે ખાઈ લઈએ. હાલો દોસ્તો, તો ફાઇનલી જો આપણે વેક્યુમ મૂકી દીધું છે, અને થોડીક ક્ષણોમાં કેરિયરનું જે આઉટડોર છે તે કમ્પ્લીટ રીતે આખું એસી વેક્યુમ થઈ જાય પછી ઓલરેડી આપણે પાવર સપ્લાય આપીને અને ઓલરેડી શરૂ કરી દઈશું. અને થોડી વારમાં આપણે જઈએ નીચે ઠંડો પવન ખાવા. ત્યાં સુધી વિડીયોમાં બને રહો, અને વિડીયોમાં હજી લાઇક ન કરી હોય તો લાઇક કરજો, અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હાલો દોસ્તો, તો ફાઇનલી આપણું કેરિયરનું એસી થઈ ગયું છે શરૂ, અને હવે ફાઇનલી જઈએ નીચે અને ઠંડો પવન ખાઈએ. હાલો દોસ્તો, તો આ રહ્યું કેરિયરનું ઇન્ડોર, અને મસ્ત રીતે લાગી ગયું છે, અને સોળી ઉપર નોર્મલ રાખી દીધું છે. અને અમારે જોવા ભાઈએ મસ્ત ઠંડો પવન ખાવા પણ બેસી ગયા છે. અને અમારા દોસ્તોને બસ હાઈ રહી ગયો, અને વિડીયોને આપી વિરામ. હર હર મહાદેવ.